નમસ્કાર ફ્રેન્ડ્સ, મેરી ક્રિસમસ. તમે બધા ક્રિસમસ કઈ રીતે સેલિબ્રેટ કરો છો? બજારમાંથી કે ઓનલાઈન ક્રિસમસ ટ્રી ખરીદીને? મેં અહીંયા એડિબલ ક્રિસમસ ટ્રી બનાવ્યું છે. ઓરિયો બિસ્કિટ લઈ લીધા છે. જે રીતે જરૂરિયાત હોય એ રીતના લેવાના. બસ એને એકદમ સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. આ રીતે પાવડર બનાવી લેવાનો છે. આનો કલર ડાર્ક હોય છે એટલે મેં ઓરિયો લીધા છે. કોઈ પણ ટાઈપના તમને ભાવતા બિસ્કિટ લઈ જ શકો. બહુ આમાં કાંઈ કરવાનું નથી. આમાં તમે છોકરાઓનો કહેશો ને કે કરવું છે તો એ લોકોને મજા પડશે. અને એની પાસે કરાવશો ને તો એને લોકોને તો નવું શીખવી પણ શકાશે અને જાતે કર્યાનો આનંદ આવશે. ચોકલેટ, ડાર્ક ચોકલેટ મેં લીધી છે. સ્વીટ ચોકલેટ પણ લઈ શકાય. એને મેં મેલ્ટ કરી લીધી છે. એને હવે આપણે મિક્સ કરશું. થોડુંક બટર નાખ્યું છે એટલે ચોકલેટ એકદમ શાઇની થઈ જશે. હવે જે આપણે ઓરિયોનો પાવડર કરી રાખ્યો છે ને એમાં હું ચોકલેટ ધીમે ધીમે નાખતી જઈશ. જરૂર પડે એમ નાખવાનું છે. આપણે એનો એક ડો પ્રિપેર કરવાનો છે. ઘણીવાર આપણને એમ થાય કે છોકરાઓને અત્યારે વેકેશન હોય તો એની મનગમતી પ્રવૃત્તિ કરાવીએ. તો આવી કંઈક નાની નાની વસ્તુઓ કરાવીએ ને એમની પાસે તો એમનો ટાઈમ જાય આપણને હેરાન કરતા માટે અને જાતે કર્યાનો આનંદ તો અનોખો જ હોય. બસ જો આ રીતે આપણે એક લોટ બાંધી લેવાનો છે. આમ બસ મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું કે બાઇન્ડિંગ આવે છે કે નહીં. હવે એને ટ્રીનો શેપ આપવાનો છે, એટલે કે શંકુ આકારનો શેપ આપવાનો છે. થોડા હાથ ગંદા થશે પણ છેલ્લે તો મજા જ આવશે. બસ આ રીતે શેપ આપી અને મેં અહીંયા ઓલા ચોકોઝ જે આવે છે ને રેડીમેડ, હા એ ચોકોઝ લઈ લીધા છે. જેમ્સ લઈ લેવાય. ઉપર મેં એક જેમ્સ ગોઠવી દીધી છે. બસ આજુબાજુમાં ધીમે ધીમે હવે ચોકોઝ ગોઠવતી જઈશ. બહુ ઇઝી છે, કરવાની મજા આવશે. એકવાર ટ્રાય જરૂર કરજો. એવું ક્રિસમસ ટ્રી કે જે ખાલી જોવાનું નથી, બનાવ્યા પછી એને તમે ખાઈ પણ શકો છો. છોકરાઓને કંઈક આવું કહેશો ને એટલે એ લોકોને કરવાની પણ બહુ મજા પડશે. તો તમને આજની આ ક્રિસમસ ટ્રીની રેસિપી કેવી લાગી જરૂરથી જણાવશો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. નવા નવા વિડીયોઝ નાખતી રહું છું. ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ. શોર્ટ્સ છે છતાંય વિડીયો પૂરો જોવા માટે આપ સૌનો ધન્યવાદ. જરૂરથી બનાવશો, છોકરાઓ પાસે બનાવડાવશો, બહુ મજા આવશે. થેન્ક યુ.